નમસ્કાર મિત્રો, આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે અમે. મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ જિલ્લો અને ઇલોરા એની અંદર આવેલું છે. એમાં જે ગુફાઓ છે, સહ્યાદ્રી પર્વતને કોરીને બનાવવામાં આવેલી જે ગુફાઓ છે, એ ગુફાઓ જોવા માટે આવ્યા છે અમે. અહીં આગળ તમને જૈન ધર્મને લગતી, બૌદ્ધ ધર્મને લગતી અને હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તમને જોવાની મળશે. મિત્રો, 1 થી 12 નંબરની ગુફાઓ છે તે બૌદ્ધ ધર્મને લગતી છે. 13 થી 29 નંબરની જે ગુફાઓ છે તે હિન્દુ ધર્મને લગતી છે અને ત્યાર પછી 29 થી 34 સુધીની 30 થી 34 સુધીની ગુફાઓ જૈન ધર્મને લગતી છે. અને આ જે ગુફા તમને બતાવી રહ્યો છું એ કૈલાસ શિવ મંદિર છે અને 16 નંબરની ગુફા છે. આ એનું દ્રશ્ય તમને બતાવી રહ્યો છું જુઓ આજે. અને એની ખાસિયત એ છે કે એક જ પથ્થર, કાળા પથ્થરમાંથી એને કોતરીને બનાવવામાં આવેલું છે દોસ્તો. 30 ફૂટ ઊંચાઈ છે એમની, 50 મીટર લાંબુ છે અને 33 ફૂટ એની પહોળાઈ છે. અંદર પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે શું છે અંદર. જુઓ, અદ્ભુત કલાકૃતિ છે દોસ્તો. શિલ્પકલાના નમૂનાઓ છે અંદર. તમે જુઓ, પથ્થરમાંથી કોતરણી કરીને અદ્ભુત શિલ્પો તૈયાર કરવામાં આવ્યા છે દોસ્તો. અહીં આગળ આ પ્રવેશદ્વાર છે એમનું, તમે જોઈ શકો છો. બંને બાજુએ મૂર્તિઓ કંડારવામાં આવી છે પથ્થરમાંથી. કાળા પથ્થરમાંથી નિર્મિત આ મંદિર છે અને આ અંદરનું દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરું છું દોસ્તો. તમે જોઈ શકો છો, અદ્ભુત કલાકૃતિ છે. તમે જુઓ, અત્યારે દિવાળી વેકેશન છે તે લોકોની ભીડ ખૂબ જ છે. તમે જોઈ શકો છો. જો આ ગુફાની અંદરના દ્રશ્યો છે દોસ્તો. આ ગુફાની અંદર કેટલી સુંદર કોતરણી કરવામાં આવી છે તમને આખું બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ અદ્ભુત ગુફાઓ છે દોસ્તો. આ હાથી, પથ્થરમાંથી કોતરવામાં આવેલા હાથી છે અને અદ્ભુત મંદિર છે. તમે જુઓ કેટલી સુંદર કલાકૃતિ છે એની. અને દરેક બાજુ ઉપર તમે જુઓ તો શિલ્પાંકન કરવામાં આવેલું છે પથ્થરોની અંદર કોતરણી કરીને. આ સ્તંભ જુઓ તમે, અદ્ભુત ગુફાઓ છે. અહીંયા આગળ બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા એ અહીંયા આગળ એમનું નિવાસ સ્થાન, વિહાર, ચૈત્ય આ બધું કહેવાતું. અને અહીંયા આગળ એમનું નિવાસ સ્થાન પણ હતું. ભણવાની કામગીરી પણ અહીંયા આગળ થતી દોસ્તો. જો આ કેટલા મોટા શિલ્પો છે પથ્થરમાંથી કંડારવામાં આવેલા. તમને ઝડપથી બતાવવાનો પ્રયત્ન કરું છું. આ જુઓ તમે, આખો પડ જે છે એ પથ્થરનો છે, કાળા પથ્થરનો. અને એ કાળા પથ્થરમાંથી કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે. આ મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો. તમે જુઓ કે આનું બાંધકામ એટલા માટે અદ્ભુત ગણાય છે કે દરેક મંદિરો કે બાંધકામને નીચેથી ઉપર તરફ બાંધકામ કરતા જવામાં આવે છે, પણ આ મંદિર એવું છે, કૈલાસ શિવ મંદિર, જેને ઉપરથી નીચે સુધી બાંધવામાં આવેલું છે. ઉપરથી કોતરતા તમે જુઓ, ઉપરથી પહાડને કોતરતા આખું મંદિર નીચે સુધી કોતરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. ને આજે દિવાળી વેકેશનનો માહોલ છે દોસ્તો, એટલે ઘણા બધા માનવ મહેરામણ ઉમટી પડી છે. ટિકિટ લેવામાં પણ આજે તકલીફ ઊભી થઈ હતી. જોકે ઓનલાઈન આ ટિકિટની વ્યવસ્થા છે દોસ્તો, એટલે કરી શકાય ઝડપથી. જો તમે, અદ્ભુત દ્રશ્યો છે આ.
બીજી ગુફા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું દોસ્તો. જો તમે જો આ બૌદ્ધ વિદ્યાર્થીઓ માટેનું આ નિવાસસ્થાન પણ છે દોસ્તો. તમે જુઓ સુંદર મજાની જગ્યાઓ, અને તે સમયે કોઈ જ યંત્રો નહોતા, કોઈ મશીનરી નહોતી દોસ્તો. ફક્ત છીણીને હથોડી, છીણી અને હથોડી એ જ એમના સાધનો, અને આવા અલ્પ સાધનોની મદદથી પણ જે અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી હતી, કદાચ આજે યંત્રોથી પણ કરવી, આવી જે કલાકૃતિ કરવી મુશ્કેલી ઊભી કરે તેવી બાબત છે દોસ્તો. જ્યારે આ છીણી અને હથોડી માત્ર કેટલી મહેનત એ લોકોએ કરી હશે, તમે જોઈ શકો છો. જે એકદમ ઝીણું નકશીકામ પણ કરવામાં આવેલું છે, તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું દોસ્તો. તમે જો આ એકદમ બારીક પથ્થરો ઉપર બારીક શિલ્પાંકન કરવામાં આવેલું છે, શિલ્પો કંડારવામાં આવેલા છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આવા શિલ્પો એ કંડારવામાં આવેલા છે. અદ્ભુત મંદિર છે. તમે જુઓ ફરીથી પાછું આ મંદિરની લંબાઈ જે છે તે 50 મીટર છે દોસ્તો, અને એની જે પહોળાઈ છે 33 મીટર છે, અને ઊંચાઈ છે તે 30 મીટર છે. તો અદ્ભુત છે દોસ્તો, તમે જોઈ શકો છો. આવી શિલ્પાકૃતિઓ મંદિરની ચારે બાજુએ, અને અદ્ભુત છે. આ તમે જુઓ કે આ પહાડ છે, ઉપર વૃક્ષો પણ તમે જોઈ શકો છો. આખો પથ્થરનો પહાડ છે, અને ઉપરથી છે કે એને કોતરવામાં આવેલું છે આ મંદિરને. અદ્ભુત છે દોસ્તો આ કલાકારી કરી, જબરજસ્ત નજારો છે. તમે જુઓ અદ્ભુત ગુફાઓ છે બધી, અને આ કેટલા મોટા સ્તંભો છે તમે જોઈ શકો છો. અને ગુફાની દિવાલો ઉપર બધા શિલ્પાંકનો કરવામાં આવેલા છે. આવી ગુફાઓ અહીંયા આગળ લગભગ 34 જેટલી ગુફાઓ છે દોસ્તો. જો કેટલીક સમયના વહેણ સાથે ખંડિત થયેલી પણ તમને જોવા મળે છે. જો હાથી છે તેનું મુખ અહીંયા આગળ તમે જોઈ શકતા નથી. કેટલાક હાથીઓની કલાકૃતિ એવી છે કે તેમાં તમે એની પૂરેપૂરું રૂપ જોઈ શકો છો. તમે કેટલીક કલાકૃતિઓ ખંડિત થયેલી તમે જોઈ શકો છો, ખંડિત હાલતમાં છે દોસ્તો. હા, અદ્ભુત છે દોસ્તો. તમે જો આ બધા સ્તંભો જુઓ, આખો પહાડ જે આખો તમે જોઈ શકો છો, ઉપર આખો પહાડ કોતરીને બનાવવામાં આવેલો છે. કેટલી હાઈટ છે તમે જોઈ શકો છો આની, અને એના ઉપર જે નીચે જે ગુફાઓ કંડારવામાં આવેલી છે તમે જો, એ ગુફાઓ આ સ્તંભો ઉપર ટકેલી છે. તમે જો કેટલા મોટા મોટા સ્તંભો, અને અસંખ્ય સ્તંભો છે આવા. જો તમે અદ્ભુત છે દોસ્તો. અહીંયા મરાઠી ભાષામાં કંઈક વોર્ડિંગ પર કરવામાં આવેલી છે. લખેલું છે કે મૂર્તિઓ કે ઉપર ના ચઢે ઓર ના બેઠે. કારણ કે આપણા લોકો એવા છે કે સારું કરવા કરતાં ખરાબ કરવામાં, કંઈક કામ કરવામાં વધારે માનતા હોય છે દોસ્તો. આ તમે જુઓ આખા મંદિરની ફરતે હાથીની સૂંઢ, હાથીની શિલ્પાકૃતિઓ, અને કેટલીક ખંડિત હાલતમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો. કેટલી અદ્ભુત કલાકૃતિ છે. આજે દિવાળી વેકેશન છે એટલે ઘણા બધા લોકો આવે છે. જો દોસ્તો ચારે બાજુ આવી પથ્થરોની દિવાલ છે. તમે જુઓ અદ્ભુત છે દોસ્તો, અદ્ભુત, એકદમ અમેઝિંગ છે દોસ્તો. તમે જુઓ હા, ઉપર સુધી તમને દિવાલ બતાવવાનો પ્રયત્ન કરું છું. આખો
આખો પડ છે એને કોતરીને બનાવવામાં આવ્યું છે. કેટલી મહેનત કરી હશે તમે વિચાર કરો. આજે યંત્રો દ્વારા પણ આટલી કામગીરી સરસ રીતે થઈ શકતી નથી દોસ્તો. ત્યારે આ તો છીણી અને હથોડી માત્ર 2 સાધનો દ્વારા આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. તમે જો અદ્ભુત છે દોસ્તો, તમે જોઈ શકો છો. આજે ઘણું બધું માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું છે. જો કેટલી સુંદર શિલ્પાકૃતિઓ છે, તમે જોઈ શકો છો. उस दिन मेरा था प्रैक्टिकल. આજે દોસ્તો સમયનો અભાવ છે, બાકી હજુ ઘણું બધું જોવા જેવું છે અહીંયા આગળ દોસ્તો. તમારે આખો દિવસ કાઢવો પડે. અહીંનું બધું જ નિહાળવું હોય, બધું જ જોવું હોય તો તમારે આખો દિવસ કાઢવો પડે દોસ્તો. જો આજે કેટલા બધા માણસો છે અને ઉપર પણ જઈ શકાય છે દોસ્તો. કૈલાસ શિવ મંદિર છે, ઇલોરા, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલું છે. ને જબરજસ્ત ઐતિહાસિક વિરાસતનું સ્થળ છે. આ સ્તંભ છે, તમે જુઓ, એ પણ એક પથ્થરમાંથી કોતરણી કરવામાં આવેલો છે દોસ્તો. તમે જોઈ શકો છો. જો તમે મંદિરોની ચારે બાજુ એવા ઝરૂખા, બાલ્કની અને ઝરૂખા પણ બનાવવામાં આવેલા છે. આ સ્તંભ છે. આવા સ્તંભો પ્રાચીન સમયે પથ્થરોમાંથી કંડારવામાં આવતા અને કંઈક કલાકૃતિ અને રાજાઓ એના ઉપર કંઈક પોતાના સમયનું કંઈ વિજય ગાથાઓ પણ એની અંદર કોતરાવતા હતા. તમે જોઈ શકો. અદ્ભુત ગુફાઓ છે દોસ્તો. આ શિલ્પાકૃતિઓ છે, તમે જો, સમયના વેણ સાથે ખંડેર હાલતમાં પણ થોડીક થઈ છે. આજે જે પથ્થરની કણીઓ છે તે ખરેલી તમને જોવાની મળે છે. આ રીતના તમને આખી ગુફાના દર્શન કરાયા છે દોસ્તો. ઇલોરાની ગુફા, 16 નંબરની ગુફા, 16 નંબરની ગુફાના તમને દર્શન કરાયા છે દોસ્તો. તમે જોઈ શકો છો. અને હવે આ બહારનું દ્રશ્ય તમે જો, સૂર્યાસ્ત થવાની પણ તૈયારી છે દોસ્તો. હવે 1 કલાક બાકી છે ને જોવાનું ઘણું બધું બાકી છે. ફરીથી પાછા બહારના દ્રશ્યો તમને બતાવીને આ વિડીયો હું પૂર્ણ કરું છું દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય મહારાષ્ટ્ર.